જય જિનેન્દ્ર. લાસ્ટ ટાઈમ લેક્ચર નહોતું થયું, હવે આ ટાઈમ પાછું ચાલુ કરશું. શ્રાવકના 12 વ્રત ઉપર આપણું લેક્ચર ચાલે છે. લાસ્ટ ટાઈમ જ્યારે આપણે ફિનિશ કર્યું ત્યારે 9મું વ્રત, સામાયિક વ્રત. 12 વ્રત એ આપણા માટે, શ્રાવકો માટે જુદી જુદી રીતે ગોઠવેલા છે. એ આપણે અગેન એન્ડ અગેન સમજીએ જ. પહેલા 5 વ્રત સમજાવે છે શું ખોટું છે. હિંસા ખોટી છે, જૂઠ ખોટું છે, ચોરી ખોટી છે, અબ્રહ્મચર્ય ખોટું છે અને પરિગ્રહ ખોટો છે, અને એ બધામાં લિમિટ કરવાની છે. એ પહેલા 5 વ્રત એ સમજવાના છે. સમજી અને એમાંથી પાછા નીકળવાનું છે, ઓછું કરવાનું છે બધું. એટલે એ અણુવ્રત થાય છે, કારણ કે એ સેમ વ્રત સાધુના પણ છે. પણ એ સાધુના વ્રત એ લોકોને પરમનન્ટ 24 કલાક 365 દિવસ અને જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી પાળવાના છે. તો એ જ 5 વ્રત આપણે લિમિટેડ અમાઉન્ટ, લિમિટેડ ટાઈમ એવી રીતે લેતા હોઈએ છીએ, એટલે એને અણુવ્રત કહેવાય છે. કોઈ શ્રાવક 1 વર્ષ માટે લે, કોઈ 5 વર્ષ, કોઈ જાવજીવ એટલે કે આખી લાઈફ ટાઈમ સુધી લે. એવી રીતે અલગ અલગ રીતે લેવાય છે, એટલે એને અણુવ્રત કહેવાય છે. અને એમાં પણ અમુક છૂટ હોય છે. દાખલા તરીકે અનુમોદનની છૂટ. કોઈ કરતું હોય એમાં આપણે હા પાડવી પડે કે આ બરાબર છે. સાધુ કોઈ દાડો હા ન પાડે. તમારું સંસારનું કાર્યમાં સાધુ સાધ્વી એ લોકો હા ન પાડે, કારણ કે એમાં અનુમોદન ન કરે. એટલે શ્રાવકના વ્રત એ અણુવ્રતમાં ગણાય છે. આમ પહેલા 5 વ્રત એટલે સમજવું, જાણવું, કર્મબંધ હાઈએસ્ટ આ 5 વ્રતમાં થાય છે, અને એનાથી પાછું ફરવું, એને ઓછું કરવું. એના પછી વ્રત 6, 7 ને 8 એ વ્રતોને ગુણ વ્રત કહેવાય છે. મીન્સ પેલું જે પાછું ફર્યા, જે ખોટાને છોડ્યું અને લિમિટ કર્યું, જૂઠું નહીં બોલવું, એને જો જૂઠું નહીં બોલવું, ચોરી નહીં કરવી, અબ્રહ્મચર્ય નહીં પાળવું, એ બધાથી પાછા ફર્યા પછી એને વધારે સ્ટ્રોંગ કરવા માટે એને એ બધા જે એટ્રીબ્યુટ્સ છે, જે એકચ્યુઅલી આત્માના, કારણ કે આત્મા પોતે જૂઠું બોલતો નથી, આત્મા પોતે ચોરી કરતો નથી, આત્મા કોઈ દાડો હિંસામાં માનતો નથી. એ રીતે એ બધા ગુણો જે આત્માના છે એને વધારે સ્ટ્રોંગ કરવા આ વ્રત 6, 7 ને 8 એ 3 વ્રત આવે છે. જેમાં હવે મોટી મોટી દિશા કે આ પૃથ્વીથી બહાર જઈશ નહીં, અને ક્યાં તો 1000 કિલોમીટરથી બહાર જઈશ નહીં, બહારગામ નહીં જાઉં, દેશથી બહાર નહીં જાઉં, એવી બધી બાધાઓ લેવાનું 6ઠું વ્રત. શું ખાવું, શું નહીં ખાવું, કઈ પ્રકારના ધંધા નહીં કરવા કે જેમાં હાઈએસ્ટ કર્મબંધ થાય છે, એ બધું સમજાવે. અને જે લિમિટ કરીએ એવું 7મું વ્રત ઉપભોગ પરિભોગ. અને
સૌથી ડેન્જરસ ચીજ જે આપણે કરી રહ્યા છે એ 8મા વ્રત સમજાવે છે. અનર્થદંડ, જે ચીજ આપણને લેવા દેવા નથી એ બધી જ છોડવાની છે. કોઈને સલાહ આપવાની, કોઈને ખોટા રસ્તે લઈ જવાની, પોતે પણ ન જરૂરી ચીજો કરવી, વધારે પડતો પરિગ્રહ ભેગો કરવો, એ બધું અનર્થદંડમાં આવે છે. જે ચીજ જરૂર નથી ને કરીએ છીએ, જેનાથી આપણને કોઈ ફાયદો નથી ને કરીએ છીએ, બધું અનર્થદંડમાં આવે છે. તો આ 6, 7 ને 8 વ્રત એટલે કે 3 વ્રતો, ગુણ વ્રત જે પહેલા 5 વ્રતમાં એના જે ગુણો જે આત્માના છે એ ગુણોને વધારે સ્ટ્રોંગ કરે છે. એટલે પહેલા 5 વ્રત કર્મબંધ ઓછા કરવાના, બને એટલા લિમિટ કરવાના, અને પછીના 3 વ્રત એને પકડી રાખવા માટે કે આ ઓછા કર્યા છે, હવે એ જ પોઝિશનને હું કેવી રીતે પકડું એના માટે આવે છે. એટલે લાંબા ટાઈમ માટે કર્મબંધ ઓછો થાય. એના પછી જે 4 વ્રત છે, 9, 10, 11 ને 12, એ એક્ઝેક્ટલી જે પહેલા 5 વ્રત છે એનાથી ઓપોઝિટ છે. એ કઈ રીતે? તો પહેલા 5 વ્રતમાં શું ન કરવું એ બતાડે છે, અને છેલ્લા 4 વ્રત શું કરવું એ બતાડે છે. કારણ કે ન કરવું એ સમજાવ્યા પછી આપણે લાઈફમાં શું કરવું એ તો જોવું પડે, નહીં તો ટાઈમ કેવી રીતે? કર્મ બંધ કર્યો, પણ જૂના કર્મને ક્લીન કેવી રીતે કરવું, અને વધારે કર્મ બંધ કેવી રીતે કરવું? તો એના માટે જે રસ્તો છે એ પાછલા 4 વ્રતમાં બતાડે છે. એટલે જ એ 4 વ્રતને શિક્ષા વ્રત કહેવાય છે, મીન્સ ટીચિંગ. They teach us what exactly a Shravak must do. Where do Shravak's effort be used? એની મન, વચન, કાયાને ક્યાં વાપરવું, ક્યાં એને યુઝ કરવું, એ સમજવા માટે આ પાછલા 4 વ્રત આવે છે, જેને શિક્ષા વ્રત કહેવાય છે, મીન્સ ઇટ ટીચીસ અસ. સો પાછલા 4 વ્રતમાં પહેલું એટલે કે 9મું વ્રત, સામાયિક વ્રત, વેરી ઇમ્પોર્ટન્ટ ઓન અ ડેઇલી બેઝ, એવરી ડે માટે. એ આપણે છેલ્લા 3-4 લેક્ચરથી સમજ્યા એકદમ ડીપમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે સામાયિક. ભગવાને પણ સામાયિકને ઇમ્પોર્ટન્ટ આપ્યું છે. ભગવાને બી સામાયિકમાં પોતે કેવળ જ્ઞાન પામ્યા, પોતે તીર્થંકર બન્યા, એની પહેલાં સામાયિકમાં આવી જવું પડ્યું હતું. એ પણ એમને બતાડ્યું. પોતે બી કરીમી ભંતેનો પાઠ બોલે છે, દીક્ષા લે છે, પરમનન્ટ સામાયિકની પોઝિશનમાં આવી જાય છે, ત્યારે જ તીર્થંકર બને છે. એમણે પોતાથી જ લેસન આપીને બધાને સમજાવ્યું સામાયિક કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સામાયિકનો ફળ બતાડ્યું. એનું કોઈ ફળ મપાય એવું જ નથી, યુ કેન નોટ મેઝર ઇટ. તો બી સમજાવવા માટે કહે છે કે કેટલાય કરોડો વર્ષનું દેવનું આયુષ્ય બંધાય, જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી જે પુણ્ય બંધાય છે એનું કેલ્ક્યુલેશન બતાડ્યું કે કેટલાય કરોડો વર્ષનું વૈમાનિક દેવનું આયુષ્ય બંધાય છે એક સામાયિકથી. વિચાર કરો તમે, એવરી ડે એક કરો આખી લાઈફ, તો કેટલાય કરોડો વર્ષનું દેવલોકનું આયુષ્ય બંધાય, કે જ્યાં તમને શરીરની સાતા, ખૂબ જ પુણ્ય વાપરવાની જગ્યા મળે.
આપણું ધ્યાન એના પર ન રાખવાનું, એ તો એક સાઈડમાં મળે છે આપણને પુણ્ય. આપણું ધ્યાન પુણ્ય પર નહીં, કર્મની નિર્જરા ઉપર રાખવાનું અને એના જ કારણે સમાયિક કરવાનું છે. હું પુણ્ય બાંધું છું, મને પુણ્ય મળે છે, એવા ભાવથી સમાયિક કરેલું એનું ફળ બહુ ઓછું થઈ જાય છે. હું જીવદયા પાળવા માટે, હું મારા નવા કર્મને અટકાવવા અને જૂના કર્મનો નિર્જરા કરવા માટે આ એક સમાયિક કરું છું, મારા આત્માને સ્ટ્રોંગ કરવા. એ જ કારણ હોવું જોઈએ સમાયિક કરવાનું. સમાયિક એટલું ઇમ્પોર્ટન્ટ છે. સમભાવમાં, સાધના કરવામાં સમાયિકને જરૂર છે. સમાનતા, સમાયિકમાં દરેક જીવોના વિચારોમાં દરેક જીવો સમાનતા છે. સમાનતા એટલે સરખા છે, એવા ભાવ જોડે સમાયિકમાં બેસવાનું હોય છે. કોઈ રાગ દ્વેષ ઊંચ નીચ નહીં. આ સમાયિક વ્રત એટલે 9મું વ્રત આપણે જોયું. હવે શિક્ષા વ્રતનું 10મું વ્રત ને સમજીએ. આગળ સમાયિકથી આગળ હવે વધવાનું છે. એક સમાયિક કર્યું, 2 કર્યું, 3 કર્યું, ઘણા જણ 5 સમાયિક કરે છે એક સાથે. એક સમાયિક એટલે 48 મિનિટ. જો 2 કરો તો 1 કલાક 36 મિનિટ અને 5 કરો તો 4 કલાક એક્ઝેક્ટલી થાય. તો ઘણા જણ એ કરે છે. ખૂબ જ કર્મની નિર્જરા થાય છે એનાથી અને ઘણું જ ફળ મળે છે. એક સાથે કરેલા 5 સમાયિક 125 સમાયિકનું ફળ મળે, એક સાથે 5 કરેલા. તો એનાથી આગળ વધવા માટે હવે ટીચિંગમાં એટલે શિક્ષા વ્રતમાં 10મું વ્રત આવે છે કે સમાયિકથી હવે નેક્સ્ટ સ્ટેપ આગળ વધીએ. તો એ વ્રત છે દેશાવગાસિક વ્રત. એને કહેવાય છે દેશાવગાસિક વ્રત. આ બીજું શિક્ષા વ્રત છે, સેકન્ડ વ્રત આફ્ટર સમાયિક ઇન ધ લાસ્ટ 4 વ્રતોમાં. અને 12 વ્રતોમાં એ 10મું વ્રત છે. આ વ્રત કેવી રીતે પળાય છે? આ વ્રત આખા દિવસ દરમિયાન 2 રીતે પળાય છે. એક રીતે પળાય છે આખા દિવસ દરમિયાન 24 કલાક એક જગ્યાએ રહેવું. નોર્મલી મોસ્ટ ઓફ ધ ટાઈમ ઘણા ભાગે બધા અપાશ્રય જઈ સવારના સૂર્યોદય થાય એના પહેલાં અપાશ્રય જાય, ત્યાં જઈ પચકાણ લે 24 કલાકના. એ પચકાણમાં શું લે? તો એ પચકાણમાં બધી લિમિટો લે. બધી જ લિમિટો લે કે મારે આટલી જગ્યાથી વધારે જવું નહીં. અપાસરો હોય કે કોઈક વખત કોઈ ઘરમાં બી એક રૂમમાં પોતે આ વ્રત કરી શકે છે. એવું નથી કે અપાશ્રય જ થાય. એ ઘરમાં એક જગ્યા, એક રૂમ સમજો કે તમે હો તો ત્યાં બેસીએ અને નક્કી કરો કે હવે હું આનાથી વધારે આગળ 1 કિલોમીટરથી આગળ વધારે હું કશે જઈશ નહીં. અપાશ્રય બેઠા હોય તો કહેવાય કે 2 કિલોમીટરથી વધારે, 3 કિલોમીટર કે 1 કિલોમીટરથી આગળ હું હવે જઈશ નહીં 24 કલાક માટે. એ પહેલાં તો એ લિમિટ બાંધી દે. એના પછી એમને 24 કલાકમાં મિનિમમ 11 સમાયિક કરવાના આવે અને 2 પ્રતિક્રમણ.
સવારનું અને રાતનું, દેવસી અને રાયસીએ પ્રતિક્રમણ કરવાનું આવે અને 11 સમાયિક કરવાના આવે. એ આ વ્રતમાં બેસીને કરવાનું હોય છે. એના પછી એમને ખાવાનું, એમને લંચ કે સૂર્યાસ્ત પહેલાં જ, જે રાતના પહેલાં જ જે સાંજમાં વાપરવાનું ખાવાનું હોય એ બધું જ 2 રીતે લઈ શકે છે. એક તો પોતે ઘરેથી લાવ્યા હોય તો એ વાપરી શકે, અને કાં તો ગોચરી લેવા પણ જઈ શકે. જેમ સાધુ મહારાજ જાય, સાધુ સાધ્વી ગોચરી લેવા જાય, એની જોડે સાથે પણ જાય. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ વ્રત, ખૂબ મજા બી આવે. ગોચરી લેવા જાણે કે સાધુની જેમ જ જવાનું, એમાં જ પાત્રા બધા ગોઠવેલા હોય. એ જ રીતે બીજા શ્રાવકને ત્યાં જવાનું અને બીજા શ્રાવક જે આપે એમાંથી પોતે જેટલું લેવું એ લિમિટ કરીને લેવાનું. સાધુની જોડે ભેગું ન કરી શકે, કારણ કે પોતે સાધુ નથી પણ પોતાનું જુદું હોય. એવી રીતે ગોચરી લેવાનો એક્સપિરિયન્સ થાય. એ રીતે સમજણ પડે કે કેવી રીતે એવરી ડે સાધુ સાધ્વી જમે છે. તો એ રીતે ગોચરી લઈ એટલે ખાવાનું લઈને પાછા અપાશ્રય આવે. એ પણ ખાવાનું જે લિમિટ કરી હોય જગ્યા, સમજો કે 1 કિલોમીટરની નક્કી કરી હોય તો 1 કિલોમીટરની બહાર ગોચરી લેવા જઈ ન શકે. એટલામાં જ જે બીજા શ્રાવકોના ઘર હોય ત્યાં જ જઈ શકે. તો એ રીતે ગોચરી લઈને ઘરે આવે, અપાશ્રય આવે. કાં તો ઘરેથી લાવેલા જ હોય તો એ વાપરે, એટલે બહાર જ ન જવું પડે. એ ગોચરી લાવ્યા પછી પોતે જુદી જગ્યાએ જુદા રૂમમાં બેસીને ખાય, સાધુ સાધ્વી જોડે ન ખાય. એ લોકોનું પોતાનું જુદું ને શ્રાવકનું જુદું, એમ પોતે જુદું ખાય. એઠું રખાય નહીં. ખાધા પછી બધું જ ત્યાં ક્લીન કરવાનું, કશેક બી કોઈ હિંસા થાય નહીં. એ રીતે બધું જ બરાબર જોઈને દરેક પાત્રને ક્લીન કરી કાઢવા પડે. આમાં બી સાધુ સાધ્વીની જેમ જ નીચે ઊંઘવાનું, અને બાથરૂમ લાગે તો ટોયલેટ યુઝ ન કરાય. એક પાત્રમાં બાથરૂમ કરી અને બહાર જઈને પરઠવાનું. પરઠવાનું મીન્સ ઘણા જણ અપાશ્રયની બહાર જોતા હશે સાધુ સાધ્વી, વાય દે થ્રો, જે બાથરૂમ કરી હોય એ કેમ બહાર બરાબર આમ જગા જોઈને એ નાખે છે. એક જગાએ ભેગી નથી નાખતા, અલગ અલગ જગાએ આખું નાખે છે. એનું રીઝન સમજો. એનું રીઝન એ છે કે તડકામાં, ખાસ તડકામાં જ નાખે, કારણ કે જ્યારે સન હોય ત્યારે એ જે બાથરૂમ નાખેલી હોય બહાર, પાથરેલી હોય, એ તરત સુકાઈ જાય. 48 મિનિટની અંદર એ લગભગ સુકાઈ જાય. તો એમાં ફાયદો એ થાય કે સમૂર્છન જીવો આફ્ટર 48 મિનિટ્સ સમૂર્છન જીવોની ઉત્પત્તિ થાય છે. સમૂર્છન જીવો આપણે એકવાર સમજેલા હતા, પંચેન્દ્રિય જીવ જ છે, એને મનુષ્ય જ કહેવાય. તો એવા જીવોની ઉત્પત્તિ મીન્સ ઉત્પન્ન થાય છે. દે આર બોર્ન. આપણી જે બધું મહેલમાં આપણે જે પહેલાં કીધેલું બાથરૂમ હોય, નાક ક્લીન કર્યું હોય, એ બધું જ જે છે એવા 14 પ્રકારના જુદી જુદી ગટર હોય, એમાં બધે બોર્ન થાય છે. એ બોર્ન થાય એ કોન્સ્ટન્ટલી એ જન્મ મરણ કર્યા જ કરે છે. તો એ જે જન્મ મરણ સમૂર્છન જીવો જે કરે છે એનો દોષ, એનું નિમિત્ત તમે બનો છો. જો તમે એને બરાબર રીતે, એવી રીતે તમે પરઠ્યું ન હોય, એવી રીતે તમે પાથર્યું ન હોય, બાથરૂમ હોય કે કંઈ પણ કે જેમાં એ પ્રોડ્યુસ થાય, તો ઉત્પન્ન થાય, તો
તો એ ન થવા માટે સાધુ સાધ્વીજી એવી રીતે નાખતા હોય કે 48 મિનિટ્સની પહેલાં સુકાઈ જાય અને ભીનું ન રહે તો એ ઉત્પન્ન થતા નથી, એ પ્રોડ્યુસ થતા નથી. ધેન તમે એ જીવોના જન્મ મરણમાં નિમિત્ત નથી બનતા અને કર્મબંધથી બચી જાઓ છો. દેટ ઇઝ ધ રીઝન આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કોઈ ગુજરી ગયું તો જલ્દી એમને કાઢી અને સ્મશાને લઈ અને એમના શરીરને અગ્નિદાહ આપવાનું. એનું રીઝન શું છે? એનું રીઝન એ જ છે કે 48 મિનિટ્સ પાસ થાય એક મૃત શરીરમાં પછી જીવોની ઉત્પત્તિ થાય છે. 48 મિનિટ્સ પછી આ થાય જ છે. એ એક સિસ્ટમ છે, એક ક્રિયા છે, જીવો એમાં ઉત્પન્ન થાય. અને ઇફ વી પ્રોલોંગ કોઈને બાળવામાં તો એટલા જીવો વધે સમૂર્છિના, અને પછી બાળો તો એ બધા જીવો બળતા હોય છે. એનું નિમિત્ત બાકીના ફેમિલી મેમ્બરને આવે છે. એટલા જ માટે 48 મિનિટ્સમાં બાળી નાખવું શરીર એ સૌથી સારું છે. સાધુ સાધ્વીનું પણ લગભગ તો એમ જ કરી કાઢતા હોય છે. પણ હવે કોઈક વખત કોઈ સંજોગ હોય, આપણે ત્યાં તો શ્રાવકોને ત્યાં હવે ઇન્ટરનેશનલી બધા રહેતા હોય એટલે ફેમિલી મેમ્બર આવે આ કરે એટલે 1 દિવસ 2 દિવસે રાખવું પડે છે. એ હવે એ કમ્પલ્સન થઈ ગયું છે, મજબૂરી છે કે કરવું પડે. પણ ટેકનિકલી એ 48 મિનિટમાં શરીરને બાળો તો એમાં કોઈ જીવની ઉત્પત્તિ થતી નથી. એ જ રીતે આ બાથરૂમ છે કે આપણે સંડાસ કરીએ એ બધામાં એ જ ક્રિયા થાય છે. એટલે એ લોકો બધું એવી રીતે પાથરે છે કે જે સુકાઈ જાય તો ક્રિયા ન થાય, ભીનું રહે તો ક્રિયા થાય છે સમૂર્છન જીવોની. તો એ રીતે 11 સમાયિક 2 પ્રતિક્રમણ, ખાવાનું જઈને ગોચરી લઈને આવવાનું, બાથરૂમને બધું આવી રીતે પરઠવાનું, જેમ સાધુ રહે એ રીતે રહેવાનું. એ રીતે આ વ્રત પડાય છે. દેશાવગાસિક એનો વ્રતનો મિનિંગ છે, વર્ડનો મિનિંગ. દેશા એટલે દિશા અને ભોગ ઉપભોગ એટલે જે વારંવાર ખાવાની ચીજો, વારંવાર વાપરવાની ચીજ, અને જે એકવાર વાપરવાની ચીજ લાઈક ખાવાનું, એ બધાને લિમિટ કરવી એ આ વ્રતમાં આવે છે. અવકાશ એટલે મર્યાદા કરવું. દેશાવગાસિક એ 2 શબ્દનો, દેશા એટલે દિશા અને અવકાશ, અવકાશ એટલે લિમિટ. એ રીતે અહીંયા વ્રતને લિમિટ કરવાનું આવે છે. એટલે એનો મિનિંગ, એનો વર્ડનો એનું નામ થયું છે દેશાવગાસિક. દિશા અને ભોગ ઉપભોગને લિમિટ કરવાનું. એટલે એ વ્રત દેશાવગાસિક વ્રત કહેવાય છે. તો આ દેશાવગાસિક વ્રત બીજી રીતે પણ પડાય છે, જે ડેઈલી તમે યુઝ કરી શકો છો. એ ડેઈલી કેવી રીતે યુઝ કરો છો? તો એ 14 નિયમો આવે છે એમાં. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા શ્રાવકો માટે. એક રીતે આપણે કીધું કે આખા દિવસમાં તમે એક જગ્યાએ પચકાણ લઈ અને આવી જાઓ, એ જગ્યામાં જ તમે સેટલ થઈ જાઓ. તમારું ઊંઘવાનું ને બધું પણ લાવીને ત્યાં સેટલ કરો, પાત્રાને બધું. અને પછી 11 સમાયિક 2 પ્રતિક્રમણ અને ગોચરી ને બાથરૂમ ને બધું જેમ સાધુ કરે એ રીતે, એ એક રીતે આ વ્રત થાય છે દેશાવગાસિક. અને બીજું આના ડેઈલી બેઝ આ જ વ્રતને કન્ટિન્યુ કરવું હોય તો એ 14 નિયમ, 14 રૂલ્સ તમારે પાળવાના હોય. આ એવરી ડે લોકો, આપણે શ્રાવકોએ કરવું જ જોઈએ અને થઈ શકે એવું છે. 14 નિયમ એ કયા કયા નિયમો છે?
અને આગળ જઈ અને નિયમોનું લિસ્ટ અને એ પણ આપણે વોટ્સએપ ઉપર મૂકી દઈશું. તો 14 નિયમો જે ડેઈલી સવારના ઉઠી કે આજના દિવસ માટે મારી આ લિમિટ છે. એ આજના દિવસની લિમિટમાં પહેલું છે કે હું આટલા કિલોમીટરથી બહાર નહીં જાઉં. એ લખવાનું કે હું આજે સમજો કે બોમ્બેમાં જ હોય, મુંબઈને મારે બહાર ન જવાનું હોય તો 20 કિલોમીટરની બહાર, 10 કિલોમીટરની બહાર, 5 કિલોમીટર, ડિપેન્ડ કે કોણ કેટલું તમારે બહાર જવાનું છે એ દિવસ માટે એ લખી કાઢવાનું એ બુકમાં, એ લિસ્ટમાં. આજની તારીખે હું 20 કિલોમીટરની બહાર નહીં જાઉં, એમ પહેલું નિયમ. બીજું નિયમ કે હું 2 ગાડીથી વધારે નહીં વાપરું, 1 ગાડીથી વધારે નહીં વાપરું. મારી પાસે ભલે 4 ગાડી હોય, એનો પરિગ્રહ ભલે હોય, પણ વાપરીશ તો એક જ બસ. તો એ 3 પરિગ્રહ, 3 ગાડીનો પરિગ્રહ આજના માટે મેં દૂર કર્યો. ત્રીજું નિયમ છે ચંપલ, બૂટ, શૂઝ, સેન્ડલ્સ. ભલે ગમે તેટલી જોડી હોય પણ આજે એક જ વાપરીશ, તે 2 જ વાપરીશ બસ. ત્રીજું છે એ નાસ્તો, લંચ, ડિનર. હું દિવસમાં કેટલી વાર ખાઈશ? 2 વાર ખાઈશ, 3 વાર ખાઈશ. એક સવારના બ્રેકફાસ્ટ હોય, એક લંચ હોય ને એક ડિનર. 3 તો એ થયા. લોકો વચ્ચે અરાઉન્ડ 12 વાગે, 11 વાગે પણ કંઈ ખાતા હોય ને 4 વાગે બી ચાની જોડે કંઈક કોફીની જોડે લેતા હોય છે. તો તમારે ટોટલ કેટલી વાર એટ અ પ્લેસ બેસીને ખાવું છે, પછી હાલતા ચાલતા મોઢામાં કંઈ મૂકતા જાઓ એ નહીં કે હું આજે 3 વાર કે 4 વાર કે 5 વારથી વધારે ખાવાનું લઈશ નહીં એક જગાએ બેસીને. તો એ ચોથો નિયમ થયો, નંબર ઓફ ટાઈમ્સ. 5મા નિયમમાં છે નંબર ઓફ આઇટમ, કે હું આનાથી વધારે આઇટમ ખાઈશ નહીં. 10 આઇટમ, 20 આઇટમ, એમાં દવાઓથી માંડી પાણી, દવા, કોફી, ચા, એ બધું જ માંડીને બધી દવાઓ છે, બધી 4 કે 5 ગોળી લેતા હોય, વી કેન કાઉન્ટ એઝ 1 કે બધી દવાઓ એક જ ગણાય કે ચલો હું દવાઓ માટે. પણ ટોટલ કાં તો કોઈ 30 આઇટમ કે કોઈ 20 આઇટમ કે કાં તો સવારની જ બહુને કોઈને સ્ટ્રિક રહેવું હોય તો સવારના જે જમ્યા હોય લંચમાં એ જ ડિનરમાં હું ખાઈશ તો એ સેમ આઇટમ થઈ જાય. તો તમે ઓર રિસ્ટ્રિક્ટ કર્યું તમારી જાતને. એટલે ડિપેન્ડ આપણે કેટલું સ્ટ્રોંગ રહેવું છે ને કેટલું સ્ટ્રોંગ આ ફોલો કરવું છે ને આપણે જાતને પ્રેક્ટિસ કરાવવી છે. તો એ નંબર ઓફ આઇટમ્સ થાય. એ 5મું થયું. 6થું થયું સેલાડ અને ફ્રૂટ કેટલું ખાઈશ, કેટલા ગ્રામ સલાડ ખાઈશ. સલાડનું સ્પેશિયાલિટી એટલા માટે છે કે કાચું છે, સચેત છે, એટલે એને લિમિટ કરવાનું છે. પેલું જમવામાં તો બધું ગરમ થઈ ગયું એટલે અચેત થઈ ગયું હોય, પણ સલાડ ને ફ્રૂટ સચેત છે એટલે એને આપણે લિમિટ કરવા માટે આ 6થું અલગથી મૂક્યું છે કે આજે હું સલાડ નહીં ખાઉં, આજે હું ફ્રૂટ નહીં ખાઉં, કાં તો એક જ ફ્રૂટ ખાઈશ. 7મું આવે છે તો એમાં 6 વિગય છે, તેલ, ઘી, ગોળ, સાકર એટલે શુગર, દૂધ અને દહીં. આમાંથી કોઈ પણ એકનો ત્યાગ કે 2નો ત્યાગ કરીશ. એટલે આઈ વિલ નોટ ટેક ટુડે. લેટ્સ સે કે હું ગોળ નહીં લઉં ઉપરથી અને દહીં નહીં ખાઉં કે દૂધ નહીં પીવું, એવી રીતે ઉપરથી કંઈ નહીં લઉં. એ રીતે આ, કારણ કે વિગયનો ત્યાગ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ 7મું નંબર થાય છે. 8મું મુખવાસ છે. એ તો ડેફિનેટલી છોડી શકાય એવું છે. 9મું આખા દિવસમાં કેટલી વાર નાહીશ, બાથ કેટલી વાર હું લઈશ. 2 વાર મુંબઈમાં ઘણાને ટેવ છે સવારના અને સાંજના 2 વાર નાહવું, એને બદલે આજે 1 વાર નાહીશ, નહીંતર આજે હું નાહીશ જ નહીં. 24 કલાક ન નાહ્યા મરી નથી જવાના કોઈ. પણ કેટલા અસંખ્ય જીવો, એકેન્દ્રિય જીવોને આપણે અભયદાન આપીએ છીએ ન નાહીને.
એ પાણીનો એટલો વપરાશ ઓછો થાય. એટલે એનું નાહવાનું બાથ એ 9મું છે. 10મું છે કેટલા જોડી કપડાં પહેરીશ. લેટ્સ સે કે તમે રાતના ઊંઘતી વખતે એક અને આખા દિવસમાં એક જોડી, એટલે પેન્ટ અને શર્ટ હોય તો એને એક જોડી કહેવાય. તો હું દિવસમાં 2 જ જોડી પહેરીશ, પછી આખો વખત બદલ નહીં કરું, ભલે કબાટમાં ગમે તેટલું પડ્યું હોય. તો એ 10મું થાય છે. નંબર ઓફ પેર્સ, હાઉ મેની pairs of clothes I will use. 11 is makeup. Will I use or I not use? શરીર ઉપરનો શૃંગાર, મેકઅપ. 12મું ફ્લાવર્સ, ફૂલ ઘરમાં ડેકોરેશન માટે રાખવું નહીં રાખવું, વાપરવું ન વાપરવું, એ કે આજે મારે કંઈ જોઈતું જ નથી. 13મું ઇઝ નંબર ઓફ પ્લેસીસ હું બેસીસ, લિમિટ કરવા માટે કે બધી જગાએ જતી અને સોફા હોય, પથારી હોય તો ભાઈ હું આજે મારા રૂમમાં કે મારા ઘરથી બહાર જઈશ નહીં, મારી પથારી સિવાય બીજે વાપરીશ નહીં, બેસીશ નહીં. તો એ બધું લિમિટ કરવા માટેના વ્રત છે. ચીજો તો પડી જ છે બધી, પણ આ આપણને કોન્સ્ટન્ટલી મગજમાં અવેરનેસ રાખે કે ઓછા વાપરવું, ઓછામાં જીવી શકવું. જે આજનું પણ તમે જુઓ નવા જનરેશન, દે ઓલ આર ટોકિંગ અબાઉટ મિનિમલિસ્ટિક, મીન્સ ઓછામાં કેવી રીતે રહેવું. એક્ઝેક્ટલી ઇટ્સ ધ પ્રિન્સિપલ ઓફ જૈનિઝમ. કેવી રીતે બધું ઓછું કરવું. લેવાઈ ગયું છે, પણ હવે મારે પ્રેક્ટિસ કરવી છે ઓછું, અને એ પ્રેક્ટિસમાં પછી લેવાનું એ ઓછું થઈ જશે. એટલે ઇટ વિલ હેલ્પ યુ પરિગ્રહ ઓછો કરવામાં. અને 14મું છે અબ્રહ્મચર્ય. આજે હું બ્રહ્મચર્ય પાળીશ. તો આ 14 નિયમો ડેઇલી બેઝ ઉપર શ્રાવક લખતા હોય છે, જે રેગ્યુલર કરતું હોય છે. એવરી ડે એની બુક હોય છે, 30 ડેઝ લખેલું હોય ને એવરી ડેમાં એમાં બાજુમાં લખી કાઢવાનું. લેટ્સ સે કે આજે 14મી માર્ચ હોય તો 14મી માર્ચે લખી કાઢવાનું કે આટલું હું કરીશ. જે ન થઈ શકે એ ક્રોસ કરવાનું, જે થઈ શકે એમાં લિમિટ લખી કાઢવાની. અને એ કર્યા પછી તમારે નીચે બોલવાનું તસ ભંતે પડિકમામી નિંદામી ઘરિયામી અપારમ ઓસિરામી. એટલે 24 કલાક માટેનું આ મારું થઈ ગયું. હવે એ વિચાર કરો, 24 કલાક માટે તમારી પાસે જેટલો બી પરિગ્રહ છે, જેટલું ભેગું છે, જેટલા ઘરો છે, જેટલી ગાડીઓ છે, એ બધાથી તમે અલગ થઈ ગયા. કાલ ઉઠીને ગોડ ફોરબીડ આપણને એ 24 કલાકમાં કંઈ થઈ ગયું તો આપણે વ્રતમાં ગયા કહેવાઈએ, આપણે અપરિગ્રહ થઈને ગયા કહેવાઈએ. એટલો મોટો અહીંયા ફાયદો છે. એ ફાયદો છે ફ્યુચર માટેનો. જો આપણે એવરી ડેનો આ લાઈફનો ફાયદો એ છે કે આપણને એ કર્મબંધ ઓછા કરાવે છે અને આપણને શીખવાડે છે કેવી રીતે ઓછામાં હું જીવું. તો આ 14 નિયમો એ આ જ વ્રતમાં આવે છે. 10મું દેશાવકાશિક વ્રત. 6ઠું વ્રતમાં જે દિશાઓ કરેલી છે, ટોટલ કેટલા કિલોમીટર સુધી બધી જગાએ હું જાઉં. અને 7મું વ્રત જેમાં ઉપભોગ પરિભોગ, એટલે કે હું કઈ ચીજ ખાઈ શકું, કઈ ન ખાઈ શકું, કેટલું ખાઈ શકું, એ બધું બધું વ્રતો હતા, મોટા હતા. કે હું 10 ચીજથી વધારે નહીં કરું, 50 ચીજથી, એ બધું મોટું હતું, લિમિટો. તો એ આ 10મા વ્રતમાં એ 6ઠું ને 7મું વ્રતનું જે લાર્જર મોટું હતું, 6ઠ્ઠા વ્રતમાં એમ વિચારો કે આ પૃથ્વીની બહાર હું નહીં જાઉં, એને હવે નાનું કરી અને આજના દિવસ માટે હું ખાલી 5 કિલોમીટરથી બહાર નહીં જાઉં, એ આ વ્રતમાં આવે છે. એટલે 6ઠ્ઠા ને 7મા વ્રતને વધારે સ્મોલ કરવા માટે આ 10મું વ્રત છે. કે હવે હું એટલી મોટી છૂટ તો મેં રાખી દીધી, એકવાર બાંધી દીધી કે ભાઈ આ દુનિયાથી આગળ હું નહીં જાઉં, પણ આજના દિવસ માટે
તો મારે મુંબઈમાં હું તો એની 10 કિલોમીટરની બહાર નહીં જાઉં તો આજના દિવસની આખા દુનિયાની જે કર્મબંધ તરફ બાંધેલું આપણે એ આખું હવે 5 કિલોમીટર પર લઈ આવ્યા. એટલો મોટો ફાયદો થઈ જાય છે સીધું આ 10મા વ્રતમાં. આ દેશાવકાશિક વ્રત, દિશા અને ભોગ ઉપભોગ એનું અવકાશ એટલે લિમિટ કરવી, મર્યાદા કરવી. આ વ્રત કેવી રીતે બોલાય છે તો એને સમજીએ એક્ઝેક્ટલી એ વ્રતનું મિનિંગ. તો અહીંયા કહેવાય છે 10મું દેશાવકાશિક વ્રત. એટલે દિશા એટલે એ ટોટલ દિશા, એરિયા, ડાયરેક્શન, અને ભોગ ઉપભોગ એટલે એકવાર વાપરવાની ને વારંવાર વાપરવાની એટલે આહાર, ખાવાનું. આહાર ગુજરાતીમાં મીન્સ ખાવાનું, વિહાર મીન્સ જગા ચાલવાનું, એની લિમિટ કરવાની છે. એટલે અહીંયા કહેવાય છે 10મું દેશાવકાશિક વ્રત દિન પ્રત્યે પ્રભાત થકી પ્રારંભીને, મીન્સ રોજ સવારથી, પ્રભાત તકી એટલે સવારના, બિફોર સનરાઈઝ એટલે સનરાઈઝથી હું આ પાળું છું વ્રત. દિન પ્રત્યે પ્રભાત તકી પ્રારંભીને એટલે પ્રારંભ એટલે ચાલુ કરું છું. પૂર્વાધિક 6 દિશી મીન્સ પૂર્વ મીન્સ ઈસ્ટથી માંડીને 6 દિશા. તો વિચાર 6 દિશાઓ: ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ. આ તો 4. અને પછી અપ એન્ડ ડાઉન. એમ જૈનિઝમમાં 6 દિશા થાય છે. 4 સાઈડમાં અને પછી ઉપર અને નીચે, એમ અપ અને ડાઉન એટલે 6 દિશી કહેવાય છે. 6 દિશા, 6 સાઇડ્સ. એટલે પૂર્વાધિક 6 દિશી જેટલી ભૂમિકા મોકલી રાખી છે, મીન્સ વેરી ગુજરાતી વર્ડ્સ છે. એટલે જેટલી લિમિટ મેં છૂટ રાખી છે આ 6 દિશામાં, મેં 5 કિલોમીટર, 50 કિલોમીટર, 100 કિલોમીટર જે બી મેં છૂટ રાખી હોય, તે ઉપરાંત સ્વઈચ્છાએ કાયાએ જઈ એટલે કહે છે કે એ લિમિટ રાખી છે એને છોડીને બાકીની જગ્યાએ હું મારી બોડીથી, મનથી જઈ શકું છું. કારણ કે મન અટકી નથી શકતું. અહીંયાથી કોઈ ફેમિલી મેમ્બર અમેરિકા હોય તો એના વિચાર થઈ શકે છે, પણ હું ફિઝિકલી એટલે અહીંયા લખે છે કાયાથી, કાયા મીન્સ બોડીથી ન જઈ એટલે હું જઈશ નહીં. અને 5 આશ્રવ સેવવાના પચકાણ એટલે ઇન શોર્ટ આ સવારના સૂર્યોદય, સનરાઈઝથી માંડી અને 6 દિશાની લિમિટ કરી અને હું ફિઝિકલી એની બહાર જઈ અને કોઈ પણ આશ્રવ કર્મબંધના કારણો કરીશ નહીં, હિંસા કરીશ નહીં, જૂઠ નહીં, કંઈ જ પણ નહીં કરું, અવ્રત નહીં એટલે મિથ્યાત્વ નહીં થાઉં, અવ્રત નહીં કરું. એટલે બધા જે બી છે બહાર જઈ અને કોઈ પણ ક્રિયા હું કરીશ નહીં કે જેનાથી કર્મબંધ થાય, એ અહીંયા કહે છે. એટલે દિન પ્રત્યે પ્રભાત થકી પ્રારંભીને પૂર્વાધિક 6 દિશી જેટલી ભૂમિકા મોકલી રાખી છે, તે ઉપરાંત સ્વઈચ્છાએ કાયાએ જઈ 5 આશ્રવ સેવવાના પચકાણ. સનરાઈઝથી માંડીને 6 દિશાને લિમિટ કરી અને એની બહાર ફિઝિકલી હું નહીં જાઉં કોઈ પણ પ્રકારના પાપ કર્મબંધ માટે. જાઓ અહરોત્તમ એટલે આખી દિવસ અને આખું એના પછીની રાત એટલે જાઓ અહરોત્તમ 24 કલાક માટે આ વ્રત લઉં છું. કઈ રીતે? દુવિહણમ તિવિહણમ, 2 કરણ અને 3 યોગ. 2 કરણ કયા છે? તો નકરેમી, નકારવેમી એટલે હું પોતે કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં.
એ 2 કરણ. અને 3 યોગ એટલે મણસા વૈસા કાયસા, એટલે મન વચન ને કાયાથી. હું પોતે કરીશ નહીં અને કરાવીશ નહીં. જે મેં લિમિટ કરી છે એની બહાર હું પોતે જઈને કરીશ નહીં અને બીજું કોઈ બહાર હશે એની પાસે હું કરાવીશ નહીં. એ વ્રત છે આ. એટલે કરીશ નહીં, કરાવીશ નહીં, જેટલી મેં લિમિટ બાંધી છે એની અંદર જ રહી અને બધી જે બી ચીજ મારે જે બી કરવાનું છે એ મર્યાદા એટલે લિમિટમાં રહીને જ કરીશ. અને એ લિમિટમાં પણ રહી અને મેં જે ઉપભોગ પરિભોગની જે મેં લિમિટ બાંધી છે એટલું જ કરીશ. જે આપણે કીધું કે આટલું જ હું 14 નિયમોમાં આવ્યું કે આટલું જ હું વાપરીશ, તો એ પહેલાં તો 10 કિલોમીટરની બહાર હું જઈશ નહીં અને હું કોઈની પાસે કંઈ કરાવડાવીશ નહીં અને અંદર રહીને પણ મેં જે લિમિટ કરી છે એ લિમિટ જ વાપરીશ, બાકી નહીં. એટલે વિચાર કરો આપણે કેટલા મોટા 6 અને 7મા વ્રતમાં લીધેલા પચકાણ આ 10મા વ્રતમાં કેટલા સ્ટ્રિક્ટ, કેટલા નજીક લાવી લીધા, કેટલા બધા કર્મબંધથી બચી ગયા. એટલે અહીંયા કહે છે કે જે લિમિટમાં ઉપભોગ પરિભોગનું લિમિટ બાંધી છે એના પચકાણ લીધા છે એ જ ભોગવીશ, એટલું જ વાપરીશ. અને એ પણ ક્યાં સુધી? જાઓ રત્તમ, એટલે 24 કલાક માટે, સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી. 1 કરણ અને 3 યોગ, એટલે કે હું પોતે એક બી દ્રવ્ય વાપરીશ નહીં વધારે. કઈ રીતે? મન વચન કાયાથી. હું બીજાને અટકાવી નહીં શકું, એ લિમિટમાં પણ બીજાને નહીં અટકાવી શકું, પણ હું પોતે નહીં વાપરું. એટલે અહીંયા 1 કરણ છે. પણ કઈ રીતે નહીં વાપરું? મન વચન કાયાથી નહીં કરું. મણસા વૈસા કાયસા. 2 ચીજ આમાં આવી. 1 ચીજ લિમિટ બાંધી છે એની બહાર તો કંઈ જ નહીં કરું, અને લિમિટ બાંધી છે એની અંદર પણ જેટલી લિમિટ બાંધી છે એટલું જ કરીશ. એટલે ટોટલી એકદમ સ્મોલ વાપરાશમાં આપણે આવી ગયા, એકદમ સ્મોલ કર્મબંધમાં આવી ગયા આપણે, અને બાકીનું બધું જ નીકળી ગયું, છૂટી ગયું. એવા 10મા દેશાવકાશિક વ્રતના પંચૈયારા એટલે 5 અતિચાર જો આ વ્રત પાળતી વખતે મને થયા હોય, મારે લાગ્યા હોય, મારાથી એ અતિચાર એટલે ભૂલો થઈ હોય, તો હું એનું પ્રતિક્રમણ કરી અને મિચ્છામિ દુક્કડમ માંગુ છું કે મારું એ ભૂલો માફ કરો, મિથ્યા થાવ. તો એ 5 ભૂલો કઈ છે? તો એક કે પોતે તો અંદર રહે પણ બીજા કોઈ માણસ પાસે બહારથી મંગાવે. પોતે અંદર રહે, બીજો માણસ પણ અંદર હોય એને બહાર મોકલે. એક છે કે પેલો બહાર જ હોય એને મંગાવે, બીજો છે કે જા તું જઈને લઈ આવ, તો મારાથી નહીં જવાય બહાર, આજે મારે પચકાણ છે એમ કરીને એને મોકલે. તો એ બીજું ભૂલ. ત્રીજું, કોઈને અવાજ કરીને બોલાવીને કરે કે ભાઈ તું અહીંયા આવ તો મારા માટે જો આજે આમ છે પચકાણ કરીને, એ ત્રીજી ભૂલ થાય છે. કોઈને કામ માટે બોલાવાય પણ નહીં. ચોથી ભૂલ છે પોતાને આમ ઊંચા નીચા થઈ બતાડીને કે જો હું અપાશ્રય અહીંયા બંધાયેલો છું, અહીંયા છું, એટલે મને કંઈક આ, એટલે તમે કોઈ આવીને તમને પૂછે છે કે તમારે કંઈ જરૂર છે, એટલે તમે કહો કે હા મારે આ જોઈએ છે. એ કેવી રીતે ખબર પડી? પોતાની જાતને આમ તેમ ઊંચા નીચા કરીને બતાડીને. એટલે એવું પણ ન કરાય. અને 5મું કે કોઈને ત્યાં અપાશ્રયને બધામાં કાંકરા ને બધું નીચે હોય તો કોઈને પથ્થર મારી, કોઈને જોરથી બોલાવી અને ન કરાય. ઓલ ઓફ ધેમ એ 5માં એમ કહેવામાં આવે છે કે તમે સ્ટ્રિક્ટલી અંદર છો, તમારું ધ્યાન બહારથી કોઈ પણ ચીજ તમે જે લિમિટ કરી છે
એ લિમિટની બહારથી કોઈ પણ ચીજ મંગાવવાની કોઈ પણ રીતે વિચએવર વે તમારે મંગાવાય નહીં. યુ કેન નોટ આસ્ક. અધરવાઇઝ યોર લિમિટ હેઝ નો મિનિંગ. તમે જે લિમિટ કરી છે એનો કોઈ અર્થ નથી. તમે જો વાપરવા માટે બહારથી જ ચીજ મંગાવવાના હોય તો એ લિમિટનો અર્થ શું છે? એટલા માટે અહીંયા અતિચારમાં એ જ આવે છે 5 કે લિમિટની બહારથી કોઈ પણ ચીજ મંગાવી નહીં, લિમિટની બહારથી કોઈ પણ ચીજ વાપરવી નહીં. આ જ આ વ્રતનું મેઇન પોઈન્ટ છે. તો આ 10મું વ્રત એટલે દેશાવગાસિક વ્રત. દિશા, એરિયા અને ઉપભોગ પરિભોગ બધી જ ચીજો વાપરવાનું, લિમિટ કરવાનું, મર્યાદા કરવાનું, એ આ વ્રતમાં આવે છે. વિચાર કરો, 11 સમાયિક થાય છે, 2 પ્રતિક્રમણ થાય છે, 14 નિયમો પડાય છે અને એના પછી ઓન અ ડેઇલી બેઝ તો 14 નિયમો પાળી જ શકો છો. એમાં તો કોઈ છે જ નહીં. અને એ જલ્દીમાં જલ્દી આપણે ચાલુ કરવું જોઈએ. કારણ કે આપણી પાસે વિચાર કરો કે જેટલી બી ચીજો પડી છે, આપણી પાસે પરિગ્રહ છે, એમાંથી તમે ડેઈલી 10% બી નથી વાપરતા. દરેક જણ તમે જુઓ 10% બી નથી વાપરતા. એ અવેરનેસ 14 નિયમથી આવે છે. અને પછી એવું થશે એક ટાઈમ કે જે 90% પડ્યું છે એમાંથી મન થશે કે ચલો 50% કાઢી કાઢો. એમે વાપરતો જ નથી. અને ધીમે ધીમે તો નવું લેવાનું જ અટકી જશે. એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પરિગ્રહને ઓછો કરવા. એ પરિગ્રહ ફિઝિકલ પરિગ્રહ હોય, ખાવા પીવાનો પરિગ્રહ હોય, કોઈ પણ પરિગ્રહ હોય, એ ખૂબ ઓછું થઈ જશે. એટલે આ 10મું દેશાવગાસિક વ્રત ઇઝ 1 સ્ટેપ ફોરવર્ડ દેન સમાયિક વ્રત. સમાયિક વ્રત 48 મિનિટમાં થઈ ગયું. 10મું વ્રત એક દિવસ તમને કોન્સ્ટન્ટલી એ જ અવેર કરાવે છે કે કેવી રીતે સાદું જીવન હોવું જોઈએ. ગોચરી છે, પરઠું એટલે બાથરૂમને બધું કેવી રીતે નાખે છે, એક્સપિરિયન્સ છે. એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કરવા જેવું છે. જેનાથી એ પોસિબિલિટી હોય એ ખાસ કરવા જેવું છે. એનાથી તમને ખબર પડશે કે કેવી રીતે સાધુ સાધ્વીઓ જીવે છે લાઈફમાં અને શેના માટે આપણે એમનું અનુમોદન કરવું જોઈએ. હાઉ ડિફિકલ્ટ, કેટલું ફાઇન રીતે ઇઝી બનાવીને જીવે છે એ લોકો લાઈફ. તો આ 10મા વ્રતમાં આ રીતે આવે છે દેશાવગાસિક વ્રત. અને આ બીજું શિક્ષા વ્રત, સેકન્ડ ઇન લાઇન આફ્ટર સમાયિક, અને 10th ઇન ધ લાઇન ઓફ 12 વ્રત. 12 વ્રતમાં 10મું વ્રત. તો આ વ્રતમાં આપણે અહીંયા પૂરું કરીએ, 10મું દેશાવગાસિક વ્રત. અને નેક્સ્ટ ટાઈમ 11મું પૌષદ વ્રત લઈશું. કોઈને પણ કંઈ સવાલ હોય તો ખાસ વોટ્સએપમાં કે પૂછજો. જય જિનેન્દ્ર.